નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત વધુ એક મહત્વની અપડેટ આવી રહી છે. જૂની પેન્શન યોજના તેમજ ફિક્સ પગારની જે ગેરબંધારણીય નીતિ છે તેને રદ કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મીઓએ સોશિયલ મીડિયાના હવે સહારે જોવા મળી રહ્યા છે. ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિને રદ કરવા સહિતની માંગોના ઉકેલ માટે લડત ચાલી રહી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે સરકારી કર્મચારીઓ દ્વારા લડત આંદોલન ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રવિવારે કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર અભિયાન શરૂ કર્યું છે. જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને આપવો, ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિને રદ કરવા તેમજ 8મા પગાર પંચની તાત્કાલિક રચના કરવાની માંગણી સાથે વિરોધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. નવી પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત સમયે પેન્શન પેટે માસિક ₹4,000 થી 8,000 જેટલી મામૂલી વેતન મળે છે, જે આર્થિક રીતે પેન્શનરોને નિવૃત્તિ સમયે મજૂરી કરવાની ફરજ પાડે છે તેવી સ્થિતિ બની રહે છે. આથી સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ધારાસભ્યો અને સંસદ સભ્યોને જૂની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે, પરંતુ સરકારી કર્મચારીઓને જૂની પેન્શનનો લાભ આપવામાં નિર્ણય લેવામાં આવતો નથી તેવો આક્ષેપ પણ કર્મચારીઓએ કર્યો છે. લડત આંદોલનના ભાગરૂપે કર્મચારીઓએ રવિવારે સોશિયલ મીડિયામાં પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. તેમાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે સાથે ફિક્સ પગારી કર્મચારીઓની ભરતીની ગેરબંધારણીય નીતિને નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. કર્મચારીઓ દ્વારા આ માંગણી પણ કરવામાં આવી રહી છે. ફિક્સ પગારી કર્મચારીઓની ભરતીથી કર્મચારીઓનું એક પ્રકારનું આર્થિક શોષણ હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. વધુમાં કર્મીઓને 8મા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત પણ કરી છે. ધન્યવાદ.